જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, ફરી એકવાર મનસુખભાઈ રાઠોડનું એવું રેકોર્ડિંગ વાયરલ થયું છે જેમાં એને બધા લોકો ફોન કરીને પૂછે છે અને મનસુખભાઈ રાઠોડ ખુદ એવું કહે છે કે જે દેવીને પૂજે એ દેવી પૂજક કહેવાય એમ. તો તમારું આ વિશે શું કેવું છે? ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો. નહીં, ભગવાનને તો બધા લોકો પૂજતા જ હોય, જે દેવી દેવતાને પૂજે છે. પણ જે મનસુખભાઈનું કહેવું છે કે જે દેવીને પૂજે એ દેવી પૂજક કહેવાય, એ વાત કેટલી સાચી છે? તો બધા લોકોનું શું આમાં કેવું છે? ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો કે એ વાત સાચી છે. નહીં, દેવીને પૂજતા જ હોય બધા લોકો, પછી એવું કહે છે કે જે દેવીને પૂજે એ દેવી પૂજક કહેવાય એમ. તો એ વાતમાં એ કઈ રીતે ગણે છે, એ તમને શું લાગે છે એમ? તો ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરો અને સાંભળો શું કે છે આ ભાઈને મનસુખભાઈ રાઠોડ. हेलो हाँ क्या बोलो जय देवी पूजक मनसुख राठौड़ हैं जय देवी पूजक हेलो जय देवी पूजक કાંઈ સમજાતું નથી દાદા. હાલો જય દેવી પૂજક ભાઈ મનસુખભાઈ, જય દેવી પૂજક. જય દેવી પૂજક એટલે હું તમે કયો તમે દેવી પૂજક માં આવી કે માતાજી પૂજા કરી બધા દેવી પૂજક માં જ આવે? હું આવું કેને કીધું? એટલે માતાજી ની દેવી પૂજક, દેવી એટલે માતાજી ની પૂજા કરવી. દેવી પૂજક, પૂજક એટલે પૂજા કરવી. એમ નહીં, તમે વિડીયો માં એવું કયો છો કે આ હા, બંધારણ ઈ દેવી પૂજક છે એટલે માતાજી ની પૂજા કરે ને બધા દેવી પૂજક માં જ આવે દાદા. તમે દેવી પૂજક માં આવો ને? હે તમે દેવી પૂજક છો? ના, મારા ભાઈ ની બધા દેવી પૂજક માં, મારો હગો ભાઈ છે ને દેવી પૂજક છે. તમે કેમ આવો? હે હું માણામાં જ આવું. તમે આ ઓલા નસીબભાઈ હારે વાત કરો, તમે દેવી પૂજક માં આવી. એટલે પુલા પૂછતા હતા તઈ દેવી પૂજક હતો હું. પછી એમાંથી હું આ સુધરી ગયો ને એટલે પછી હું અટાણે વિજ્ઞાન સંશોધન વાળો માણસ થઈ ગયો. નકર હું 5-7 વર્ષ પહેલા દેવી પૂજક હતો. પછી મેં એમાંથી હું બહાર નીકળ્યો. એટલે સમજાઈ ગયું, બુદ્ધિ આવી ગઈ એમ. હા, મને બુદ્ધિ આવી કે આમ દેવી પૂજક માં નથી રહેવું, પણ આમાં કઈક જાણવા જોગમાં રહેવું. એમ નહીં, હા, મોદી સાહેબ ને બુદ્ધિ ક્યાંથી આવશે? હું થયો આ નરેન્દ્ર મોદી ને બુદ્ધિ ક્યાંથી આવશે? શેની? ઈ તો આ માતાજી ને માને, ભલા મને રામ મંદિર વાળે કરોડો રૂપિયાના ખર્ચા એટલે એ તો કરી. બધાય માને, એ તો અમે માની છીએ, તમે માનતા હોય. એમાં માનવામાં કઈ થોડો એમાં પૈસા જોઈશે, એમાં થોડું સર્ટિફિકેટ જોઈએ. હે ભાઈ તું મને કને, હું માનું કે નહીં, એ માનવાનું હોય. એમાં કઈ કોઈનું પૂછવું પડે? હે ભાઈ હું માનું, એમ માનવાનું. નહીં. હા, હે ભાઈ રાઠોડભાઈ, તો તમે કેમ નથી માનતા? અરે માની છીએ ને, અમે બધાને માની છીએ, પણ અમે અમારો માનવાનો પ્રકાર જુદો હોય. એમ નહીં, તમે ઓલા વાંકાવરી જતા હોય, તમે એમ ન હોય, અમે ઉભા રહીને પગે લાગતા હોય. તો તમે ઉભા લાગો. હા, એટલે મોઢો ખાલી ફેરફાર એટલે હોય. માણસમાં પરિવર્તનમાં, બુદ્ધિમાં, શબ્દમાં ફેરફાર હોય, બાકી બધા માણસ જ હોય. એટલે માનો છો ઈ તો નથી એમ ને? હવે મારી વાત સાંભળો, તમે દેવી પૂજક છે, તમારા મોવારા કઈ સુદા વગર નો માગતો હોય, એને કઈ ત્રાહ વગર એમ નહીં, કે આવડો તમે માણસ છે એને બાબરી પડે છે, નથી માનતો એને ટકો રહી ગયો, કેમ કે માનતો નથી બિચારો. પેલી ખામી તમારા તમે બોલવા નથી થયા. હવે હું આ તમે બોલવા દઉં, પણ તમે જવાબ દેશો એનો જવાબ હું તમને આપું છું ભાઈ. નહીં, પણ મારી વાત તો સાંભળો. એમને તમે હાલો મારે, તમે દેવી પૂજક છો અને તમે માનો છો, તમારે કઈ મોવારા રેશમી ઉગે ને અમારે કડક ઉગે એવું કઈ આવે? પણ એમ નહીં, અમારાથી કોઈને એમ ન કહેવાય કે અમે દલિત છીએ. અમે મૂળ નિવાસી સાંભળો, ઈ ભાષા નથી, ઈ કોઈ જાતિ નથી, દલિત ની જાતિ નથી. દલિત શેમાંથી આવે? તો મિત્રો, તમે આખો ઓડિયો સાંભળ્યો હોય તો ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો કે આ મનસુખભાઈ જે કહે છે એ રાઈટ છે. તમારું શું કેવું છે? જે દેવીને પૂછતા હોય એ દેવી પૂજક જ કહેવાય એમ. તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો શેર કરવાનું ન ભૂલતા.